જાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા ચેહર વાળા એ ડૂબી જાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા માતા વાળા એ નતા મોનતા મોની જ્યાલ્યા તરી જ્યાલ્યા ચેહર વાળા પાવડા કુટાતા તો ખબર પડશે પણ હું શું કરું પૈસા વાળું થવાનું તું હું પૈસા વાળો થવાનો તું આ ભિખારી રોડ ઉપર આવી ગયા કે ના આવી ગયા ના થવું ભિખારી આ રોડ પર તો ક્યાં આવ્યો તો હવે પાવડા કુટાવા છે તારે તો ખબર પડે કે ના છોકરો હાથું કહેતો તો હું પૈસા વાળો થવા માંગતો હતો ફોન કરી બોલાતા ને હવે મને ભિખારી કર્યો તમે આ તો પેલા નેદો પછી રાત્રે પોણી વાળવા હું પૈસા વાળો થવા માટે વેચવા પૈસા આલો આપણે કીધું આ બોરચા કેલો રાતે પોણી વાળવા છે પાછું હા શું કીધું તો જપતા જ નતા તારા હવે પોણી રાત્રે પોણી આવે પોણી વાળા આવતા હોય તારે તો ખબર પડે આ પેલા અબ્બુ અમેરિકા હતો તે એટલા પૈસા મારો હતા તે સારું થયું હવે ભિખારી કરીને છોડી દીધો મને હવે તમે પોણી વાળો આજ મોટર ચેક કરી લે પેલા હું ગોળ ગોળ ફરી જો કમ્પ્લીટ છે હું કમ્પ્લીટ છે આ વાયરિંગ જોઈ લે ઉંદરા કચરો ના હોય હવે આમ ચેક કરશી અહીંયા હું આમ ખોલી નહીં જોવા તો મોટર માં જોઈને જોતા હો પછી અરે વાયર છૂટો પડ્યો છે છૂટો પડે ને બધું ઠીકાડો હા રાત્રે ગાયટા બાની આટવા હા હા કર્યા વગર ઓમ જે બે ટોપ છે માં પહેરીને જાવ ઓમ હા 10,000 20,000 ને હા અમેરિકા થી મારે બોલાવી દીધું હોય કરે હવે પાણી વાળો હા ખબર પડે પેલા નેકો કરજે પેલી સાઈડ એટલે રાતે તો તકલીફ ના પડે નકર રાતે હું નહીં આવવાનું હોય તો હોય અહીં મેરી નેક કરજે પેલા આપણે ધીરે જાળવા પાણી વાળો હા ભાઈ ને કરો હવે હું આ સારું છોકરું મને માથા પડી મારો છોકરું હારું મારતો અમેરિકા થી બોલાવી લીધો મને ઘાસ નું બાસ મારે તો અત્યારે મજૂરી કરવાનો વારો મજૂરી તો તાવડ જ કરવાનો એકદમ જ નહીં કરવાનો મજૂરી કરવાનો વારો આવ્યો મારો ચશ્મા પહેરી દે જતા નો આટો વાળવા આ ફોન કરી દેતા તા દીકરાને આ પોણી વાળો પણ પોણી વાળવા બોલાયો છે તે પોણી વાળવા બોલાવી બહુ નવાઈ છે અરે મારા રૂપિયા મોહી આવ્યા તો તન તો જોઈ લાયા તા તમે રૂપિયા અરે મારે પેન્શન માં છૂટ્યા હતા અમેરિકા થી ભૂલ આવે તો નોબ ગણી ગણી ના લેતા હતા હવે પોણી વાળો ના ઝાર બધી વટાવરા ઉભો ગયો થઈને મરી જતો મારો બાપ મને પડવા જ દે આ નેક કરો પેલા નેક કરો ને કાચો મારી અડધો કાઢ નાખો તો મને ગુસ્સો ના આવો તમે શું કરજો હરખું નકર રાતે ફાટીને પડે એવું ના કરો ના ફાટે હું ના ફાટ આ તો ફાટી જ આ તો નક્કી પાણી વાળવું પડે તો પેલા હેલ્પર ને બોલાયો તો હેલ્પર નો લે બોલાવો પેલું સવાર વાળવાનું છે એ હેલ્પર વાપરવા આવ્યો તો પણ વાયર ફિટિંગ કરી લાગે વાયરે તો હું ફિટિંગ કરી આલું પેલા હરખું આવો તો હું આ નેકર તો વાયર ફિટિંગ કરાવા એ તો બે ઓમ ખાલી હઈ જ આવો પાવડો હા લે વોસઅપ નહીં ખાતા આ ખાઉં છું દે આટલી બધી માર ખવરાયેલું તો ગાલી ના રે આ ડોકો ઉભો નહીં કરી અક્ષર વળી નેક કરવા દે ગયા હા હા કરે આટલું વાળાને આ ઝાડ મોટી મોટી થઈ જાય વઢાવા થઈ છે બે પોડ પાવાના છે તમાર 5,000 વઢાવાની છે પૂરાય બંધાવાના છે પછી ઉપાડી મોડવાના તવાર છે બેસ્યો તવાર દોરાડ્યો તાડે મળી ગયો તાડે સુટકો થયો તવાળો અરે આ તું તો છોકરો છે કે દસમાં છે કે દુશ્મન આ ગામમાં પેલા પૈસા આલે એ કઈ આયો હાલવા આયો ભાઈ એને પેલા ને કપાનો વાયદો કર્યો તો તાર જવું પડે કે કરે જવું પડે લેવા એર્યો આવ્યો તો ને આપડે જવાનું પણ આપડે હમી ગાડી લઈને જવું પડે બહાર જવું પડશે હવે તો હેડીને જવું પડશે લેવા તો હન મોકલો આ લેતા તમે મી આ લેતા પણ હું તને બોલાયો નતો કરે બોલાયો તો ફોન કર્યો તો પણ ફોન તો એને કીધું હું તારે ફોન લેવા કરવો પડે એને કીધું તારે હું તને ફોન કર્યો હું લેવા કરવો પડે ભાઈ એ મને એ પૈસા લેવા આવ્યો છો તે કે મારો રૂ છે રાયરો છે એરંડા છું તે એનું છે આપણું છે એટલે કે આટલા પૈસા છે તે કાકા તારી મને લાખ રૂપિયા આલો તો હું કે તને ફોન કર્યો એ બેવકૂફ બનાવી ગયો આપણો બેવાન ભાઈ એ તો આપડે બેનો બુદ્ધિ રાખો આવડો મોટો છોકરો એમ નામ જણીને કાઢી લીધો તે
થોડી બુદ્ધિ રાખો. ફોન કરવા દે હાલ. ₹1,00,000 લઈ જશે, હજી હાલવાની નહીં આયા. ફોન કરવા દે મને. હેલો, હા બોલો. ચતુરભાઈ બોલ્યા? હા ચતુરભાઈ બોલે. યાર હું ચોકણ હતા તમે? હું અત્યારે ઘેર જ છું. ઘેર તો એ? હા હાર તો હું આવું હેડો તમારે ઘેર આવું. પણ જો કે હું વાત કહું તમને, હા બોલો. આ આવો કમોસમ નો વરસાદ ના થયો ઓવા. તે બધું માર તો બધું સાપા લડી ગઈ યાર. પેલું ઉપર ફોડું હતું તે ઉંદરાય પાડ્યું હતું તે. ના એ મારે ના જોવાનું હોય. પૈસા લેવા આવ્યા મોય પોણી જ રહી ગયું છે ને મારી વાત અનાજમાં વેચું હું. તમે મારી વાત સાંભળો. પૈસા તમે લેવા આવ્યા ત્યારે હું તમને એમ કીધું તું. પણ મારો બધો બગડી ગયો એનું શું કરવાનું કયો? બગડી ગઈ, પણ હું શું કરું પણ? પણ હું તમને કરી આલે અમે કોક સગવડ કરી. હા હું અત્યારે આવું છું ને કે પણ જમીન તમારી માર નામો કરી દો. એટલે તમે આવો કે ના આવો મારો દવા પીને મરવું પડે પછી. હું શોથી પૈસા આલે? મારે કેટલા ટકા કારણ કે મોટા એ તો પૈસા લઈ ગયો મારા. અત્યારે પેલો મારો બાપો હતો ને પોતાનો તોય હતા પોણી વાળો આપો. પણ મારે બનાવે બને એટલે હું એવું કરવા કમોસમ નો વરસાદ થયો ને કોણું હતું તે પોણી આવી ગયું આખું ભરાઈ ગયું ગોડાઉન. હું કરું પણ હું મારા પોતાના બાપનું નહીં વિચારતો પણ તમારે તો વિચારો. એટલે હું કરી આલે તમને તો પૈસા તો. કરિયાલું નહીં ચાલો કરિયાલ ગયો. 1 મહિનાની રાહત આપો મને. 1 મહિનો તો જો હજી કેટલો 1 મહિનાની રાહત આપો પછી હું બધું કરી આલે. હું ગમે તે બીજાની ચોટી મંત્રી ને લાવે પછી. મારો કોઈ નહીં. અઠવાડિયા પૈસા જો અઠવાડિયાની તો મુદત આલું બરોબર. 1 મહિનાની રાખો છે? ના મહિનાની નહીં રાખું. ના બીજા કોક ને ટોપી આલી પડે એક પાછી. હાલ હું ભિખારી થઈ ગયો. જેવી જગ્યાએ હું હાલતો તો એવી જગ્યાએ મને કોક હાલ ના લઈ તો સારું હોય. હાલો મહિનામાં કરી આલે. મહિના નહીં અઠવાડિયા હું આવું. મારે જરૂર છે થોડા કરિયાલ છે. હા અડધા કરી આલું. અરે અડધા હજી મારે પેલા સાઈડ જવું તો હજી 2-3 જગ્યાએ આલેલા. મળવું પડશે. એનો છોકરો તો હારો વિચિત્ર છે. આમાં પથારી ફેવડી નાખાયો છે. મારે એવો છે મારો. અમારે કોક કનૈયાલાલ ને મળીને વાત કરું તાણે કોક મેર આવે. એ હારું ગમે તે કરીને કોક તો કરવું પડશે. શું કરું? અમે તો રસ્તા પર આવી ગયો ને મારે તો પથારી ફરી જાય. એ કનૈયાલાલ છે જો શેઠ. એ શેઠ કેમ છો? મજામાં? પેલા હું કહું છું આ શું કરો છો તમે? મારી વાત તો સાંભળો. તમે વાત કરો છો. મારા છોકરો અમેરિકા નોકરી કરતો તો પૈસા લાઈ લાઈને મને આલ્યા. પૈસા અમેરિકા લાઈ મને કરો. આલ્યા અને મુઈ તમને ₹1,00,000 આલ્યા. કે છોકરાએ ફોન કે છોકરો આવ્યો કે તાર પૈસા કા બાપા પેલો તો ઘણી મોકલ્યો તો કે તમે મારા પાસે આયા. એટલે હું કીધું તમે યાર થોડી મને રાહત લાવો 1 મહિનાની. શેઠ હા છોકરો સમજતો નહીં અને કોઈ કરીને સમજાવો. અને હું કરું? મને મજૂરી વળગાડ્યો છે કે તમે ભોગવો તો હું ગમે તે કરીને તમે કરી આલે. તમને મારા પર વિશ્વાસ નહીં આવતો? હું કેટલા વખત લઈ ગયો પૈસા તમારા પર. મારા છોકરાને વિશ્વાસ નહીં આવતો. આ મને જ નહીં કર્યા કે કોઈ મજૂરી કૂટાવતો. પણ ગમે તે કરીને તમે સમજાવજો. હું સમજાવું. આ તમારા ઘેરથી તમારા શેઠોણી કહેજો કે એ તો સમજાવશે. એની મા ઉપર પડે છે એવું કરું. હા તાર હું ગમે તે કઈ કરી આલે મહિનામાં એટલું તો કહેજો તમે. એ તો અઠવાડિયાનું જ કે છે. હું અઠવાડિયે ક્યાંથી લાવું? છોકરો તો અમે પશુ વાત કરશું આપણે બે. હું કીધું એટલું તમે કહેજો ખાલી. પણ હું કરું ભાઈ? તમે લેવા આયા તા એ વખત તમને હું કીધું તું બોલા. મારે યાર આ વરસાદ થયો તે મોય ઉંદરોએ ફોડું પાડ્યું દિવાલમાં. તે બધું ગોડાઉન પલળી ગયું છે. પછી શું કરવાનું? મોય પોણી ભરાઈ ગયું કમોસમનો વરસાદ છે. આમાં આવું ખબર. હા પણ મને પાડો બધું અનાજ ને બનાજ બધું પલળી ગયું છે. આ જતે આજે તો એક ભાઈ ના પૈસા આલ્યા તો એ ભાઈ ઉડી ગયો, ફરાર થઈ ગયો. હવે બીજો ભાઈ આવા બીજા 2-3 જગ્યાએ જવાનું છે. એ આવે ત્યાં ખબર પડે. એ બધો હિસાબ લઈ. એટલે તમે ગમે તે કરીને સમજાવજો. જે બાપા પેલો બધું ભરાઈ ગયું છે અને છોકરો માનતું નહીં કે કોક સમજાય નહીં એને વાત કરું. હવે એ છોકરો મારે કેટલા જો ભણી જવાનું કહેતો તો તે આવ્યો કે નહીં આવ્યો? હા તો છોકરો સમજતો નહીં. મારા છોકરાને સમજાવવું પડશે. અને પેલા બચારાને ભરાઈ ગયું છે તે હું એને શું કરું? ભાઈ જો તો જઈ રહ્યો.
તે પેલા મારા પાસે આયા તા તે પેલા બધું ભરાઈ ગયું તો કોઈ ખામત પૈસા તો હાલ કાલ નહીં હું સમજુ પણ હું પેલો ભાઈ આવ્યો તો મારા પાસે પૈસા આલ્યા તા એના ફોડું પડીશું તે બધું ગોડાઉન ભરી છોકરો પૂછ્યા મારું છું તમે જોવા જતા ઈકળ એ ભાઈ મારા પાસે આવીને રોવા માંડ્યો તે કોક પૈસા તો આજ છું કાલ નહીં તો હમત લગાડ મારે હમત ના જોવાનું પેલા બાબુલાલ ના આલે તો એ તો જતા રે ફરાર થઈ ગયા હું લેવા આલે તો નકર એક લાફો મેલો પણ મેં એવું કર્યું આ પૈસા એને આલ્યા હતા મારું પછી મગજ ખાઈ જશો આખો દારો આલી આલી બેસો મારે હેડીને જવાનું ગાડી લઈને જતો તેની જગ્યાએ હેડીને જવાનું હવે તે હું એવું કરું કે અને બાબુલાલ ફરાર થઈ ગયા તમે મારું મગજ ફાડી નાખ્યું બાબુલાલ ફરાર થઈ ગયા કે થવા છે તે પેલા બાબા ચતુરભાઈ ને તો બધું ભરાઈ ગયું છે તે તણાવ માંડ્યું ચતુરલાલ ને તો ટૂંપો ખાવાનો વાળો આવશે તમે હાકો તમારે એક સમય ટૂંપો જ ખાવો પડશે હવે વિપુલ જ બાકી રહી ગયા છે વિપુલભાઈ બાકી રહી ગયા છે ને ઈવન પહાડ જવાન છે ઘરે છો એમ હા હાર તો થોડું કોમ હતું તઈ ઘેર છો ને ઘરે છું પણ કોઈ કોમ તો બોલો ફોન માં જમ કોમ હશે જ કર તે દર પૈસા નહીં લઈ ગયા મારા મારે નહીં લેવાના પાછા કની વાત કરો તમે કરી વાત કરું તમારી વાત કરું અરે પેલા તમારા પપ્પા પૂછી જો કે હું પપ્પા પૂછો હોય ચોપડામાં નામ લખેલું છે ચોકન નામ લખ્યું ચોપડામાં તો હા તે ચોપડો લઈને આવજો મને દેખાડજો લ્યો મારા બાપા ના લ્યો નહીં પણ તો નહીં કે તો તવન મારે આલુ હાલો ચાલુ રાખો હાલો હા બોલો કાકા હા તમે પૈસા નહીં લઈ ગયા અરે કાકા પેલા માણસ મને ઓળખો અલ્યા ભાઈ તમે ફતુરભાઈ લખાયું છે ને અરે કાકા એ કોક બીજું હશે ફતુરભાઈ નહીં વિપુલભાઈ લખ્યું છે અલ્યા ગમતો ભાઈ લખાયો તો એમ કીધું થઈ જાય ના ના કાકા કોક બીજા ના આપ્યા છે ચેક કરી જો મારે ખાવાના પૈસા નહીં કે હાલ જવું છે લેવા હાર તે હું આવું તમે મને ચોપડા મારું નામ બતાવો એક નામ લખ્યું છે અને તને ફોન કરીને બોલાયો તો હું હા તે ચોપડા મારું નામ લખ્યું હોય મેં તો તમે બતાવજો સહી કરાવી છે જરા ફોન કટ કરજો મારી વાત સાંભળો હું ચોકણ હોય કણ હતો તને પૈસા આલી મને ખબર છે ફોન કરીને નતો બોલાયો ફોન કરીને બોલાયો તો તે પણ હું હોય તો એક દેવાળો ફોન જ નતો લાગતો વાતો જ નતો મારા હાથ ધરુજી રે હમણાં સડ દઈને આલી દઉં સાચું કહું હજી કહું સાચું બોલી જો એ માણસ કોણ હતું અમે નામ બતાવો એ 1 લાખ રૂપિયા નુકસાન થાય છે મને એ ભાઈ જો એ ભાઈ લખે તો વિપુલભાઈ લખીને ગયો છે વિપુલભાઈ લખીને ગયો છે આ વિપુલભાઈ લખીને ગયો છે ખબર જ નહીં પડતી બાપ હોય તો શું થઈ ગયું